હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો અને સારી રીતે આપણો અભ્યાસ કરતા હશો ઘરે રહીને, બરાબર છે? આપણે જોતા હતા લાસ્ટ વિડિયો લેક્ચરમાં સીન 2, આપણું જે ફર્સ્ટ યુનિટ છે સેમ 2 નું આઈ વિલ બી ધેટ એની એક્ટિવિટી 2 અ કી ટુ હેવન, બરાબર છે? એ આપણે લેતા હતા. એનો આપણે ફર્સ્ટ અને સેકન્ડ જે સીન છે એ આપણે જોતા હતા. તો એમાં આપણે શું જોતા હતા એ પહેલા હું તમને થોડું કહી દઉં છું. આપણે એમાં જોતા હતા કે સાધુનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે સાધુ છે એ પ્લેટફોર્મ એટલે કે ઓટલા ઉપર કેસરી કલરનો કુર્તો પહેરીને બેઠા છે, લાંબી દાઢી છે, એની આંખો બંધ છે અને લોકો છે એ જે સાધુ મહારાજ છે એની રાહ જોઈ રહ્યા હતા કે સાધુ છે એ ક્યારે એની આંખો ખોલે અને ક્યારે બધાને આશીર્વાદ આપે. આપણે એ જોયું હતું. અને પછી જોયું હતું કે લોકો છે એને જુદી જુદી ગિફ્ટ આપતા હતા. એમાંથી એક વિલેજર છે એને પહેલા ચોખાનો કોથળો છે એ ગિફ્ટમાં આપે છે, સેક ઓફ રાઈસ, અને પછી એમ કે છે કે મારે પૈસાદાર થવું છે, તમે મને કંઈક એડવાઇસ આપો, સલાહ આપો, બરાબર છે? ત્યારે સાધુ એને એમ કે છે કે એ તો સો સિમ્પલ, સાવ સહેલું છે, એના માટે એક પૂજા તારે કરાવવી પડશે અને એના માટે 2 ગોલ્ડ કોઇન્સ મારે જોશે, એની જરૂર છે. એટલે પેલો એમ કે છે કે ઓકે, નો પ્રોબ્લેમ, અને સાધુ મહારાજ છે એને ઈ 2 ગોલ્ડ કોઇન્સ છે ઈ એને આપી દે છે અને પેલા એના ખિસ્સામાં મૂકી દે છે, પોકેટમાં, અને એને આશીર્વાદ આપે છે, બરાબર? અને રામન છે એ લાઈનમાં ઉભા બધું કેરફુલી એ જોઈ રહ્યા હતા કે શું થાય છે. અને પછી રામન શું કરે છે તો કે રામન છે એ આખી લાઈન માંથીની ક્રાઉડ છે એને આગળ ખસેડી અને પોતે આગળ જાય છે અને સાધુના પગમાં પડી જાય છે અને સાધુને એમ કે છે કે સાધુ મહારાજ, મારે મારી જિંદગીમાં બધું છે, એવરીથિંગ ઇઝ માય લાઈફ, બરાબર? પણ મારે એ શું કે છે તો કે મારે સુખી કુટુંબ છે, ઘણા બધા પૈસા છે, બરાબર? એવું ઈ કે છે, મોટું ઘર છે, પણ મારે શું કરવું છે તો કે મારા ડેથ પછી હું સ્વર્ગમાં જાઉં એવું તમે કંઈક કરો. ત્યારે સાધુ છે એમ કે છે કે ઓકે, કઈ વાંધો નહીં, મારી નજીક આવ, અને એવી રીતે એને નજીક બોલાવે છે તેનાલી રામનને. પછી જોઈએ આપણે આગળ કે તેનાલી રામન શું કરે છે. આગળ આપણે લાઈન ટુ લાઈન જોશું, બરાબર છે? તમે તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. આપણું સીન નંબર 2 છે એ જોઈ રહ્યા છીએ આપણે અત્યારે, બરાબર? ટેક્સ્ટ બુકમાં લાઈન ટુ લાઈન તમે જોતા જજો મારી સાથે. ઓકે, જોઈએ આપણે. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન છે એ સાધુ છે એની એકદમ નજીક ગયા, બરાબર છે? સાવ એની બાજુમાં ગયા. હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. શું કરે છે તો કે સાધુની દાઢી છે એમાંથી પ્લક એટલે એક વાળ ખેંચે. અહીંયા પ્લક એટલે ચૂંટવું નહીં, ફૂલ હોય ને તો એને ચૂંટવા, ફૂલ ચૂંટવા એમ કહેવાય. અહીંયા વાળ ચૂંટવો નહીં પણ વાળ ખેંચી કાઢ્યો, બરાબર છે? સાધુની દાઢીમાંથી એને એક વાળ ખેંચ્યો અને શું કરે છે તો કે સાધુ છે આવું, સાધુ છે ઈ રાડ પાડી ઉઠે છે, બૂમ પાડી ઉઠે છે. He holds the hair up proudly and addresses the crowd. શું કરે છે તો કે હોલ્ડ એટલે પકડી રાખે છે, બરાબર? શું તો કે વાળ છે ને ઈ પ્રાઉડલી એટલે ગર્વથી પકડી રાખ્યો અને જે ટોળું છે, ક્રાઉડ છે ને અડ્રેસીસ એટલે સંબોધીને કહે છે, બરાબર? શું સંબોધીને ઈ શું બોલે છે તો કે હેર એને પ્રાઉડલી ઊંચો કરીને પકડી રાખ્યો છે અને ટોળાને સંબોધે છે, બરાબર? અહીંયા હોલ્ડ છે એ મૂળ એસ વાળું રૂપ છે, બરાબર? હોલ્ડ્સ એટલે સાદો વર્તમાન કાળ છે. આપણે એનું નકાર કરીએ, પ્રશ્નાર્થ કરીએ તો ડુ નોટ, ડઝ નોટ, બરાબર છે? એ લખવાનું છે. પ્રશ્નાર્થમાં ડુ ડઝ આગળ અને કરતા પાછળ આપણે ખાસ જોશું, બરાબર છે? શું પકડી રાખ્યું, શું પકડી રાખે છે તો કે હેર. તો વોટ વડે વોટ ડઝ તેનાલી રામન હોલ્ડ, બરાબર? ક્વેશ્ચન માર્ક. તો તેનાલી રામન હોલ્ડ્સ ધ હેર, એવી રીતે, બરાબર છે? આગળ જોઈએ આપણે. રામન સેઝ
એનો જે હાથ છે એ ઊંચો કરે છે, એમાં વાળ પકડેલો છે અને બોલે છે I am the luckiest person in the world. પાછી જોવો અહીંયા કઈ ડિગ્રી આવે છે, સુપરલેટિવ ડિગ્રી. આપણે એમ કીધું હતું કે શ્રેષ્ઠતા દર્શક, અને એની ઓળખ છે કે તમારું જે એડજેક્ટિવ છે એની આગળ ધ અને એડજેક્ટિવ ની પાછળ est. અહીંયા luckiest જોવો, luckiest, લકી માં y છે એનો I કરીને est લગાડેલું છે. બરાબર, માર્ક કરજો. શું કામ? તો કે y છે એની આગળ જે શબ્દ છે, સોરી, જે અક્ષર છે એ કેવો છે? વ્યંજન છે, એટલે y કાઢીને I કર્યો છે અને est. આપણે જે રીતે વર્બમાં નિયમ લાગે છે એવી જ રીતે. બરાબર છે. તો અહીંયા પણ luckiest માં લકી છે એમાં y નો I કરીને est લગાવેલો છે. તો એમ કે છે I am the luckiest man in the world. દુનિયામાં હું સૌથી લકીએસ્ટ મેન, સૌથી નસીબદાર છું, એવું ઈ બોલે છે. શું કામ? તો કે આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે આ જાદુઈ વાળ છે, એવું ઈ બોલે છે. બરાબર છે. ટોળાને સંબોધીને ઈ બોલે છે કે હું લકીએસ્ટ મેન છું અને મારી પાસે આ જાદુઈ વાળ છે. શું કામ? These hair will take us directly to heaven. બરાબર, ઈ એમ કે છે કે આ વાળ છે ઈ મને સીધે સીધો હેવન એટલે કે સ્વર્ગમાં લઈ જશે. બરાબર છે. will take કેવો કાળ છે? તો કે સાદો ભવિષ્યકાળ છે. બરાબર. શું કે છે? તો કે these hair, આ વાળ મને us એટલે આપણને ડાયરેક્ટલી હેવનમાં લઈ જશે, સીધે સીધા સ્વર્ગમાં લઈ જશે. બરાબર છે. અહીંયા અસ છે ઈ કેવું છે? કર્મ છે, સજીવ કર્મ. વી ની કર્મ વિભક્તિ છે અસ. બરાબર છે. વી અને અસ. અવર છે એની સંબંધક વિભક્તિ, આપણને ખબર જ છે. બરાબર. શું? તો કે પહેલો પુરુષ બહુવચન વી, કર્તા વિભક્તિ, પહેલો પુરુષ બહુવચન અસ, કર્મ વિભક્તિ, પહેલો પુરુષ બહુવચન સંબંધક વિભક્તિ અવર. વી, અસ, અવર. બરાબર છે. તો ડાયરેક્ટલી આ વાળ છે એ આપણને સ્વર્ગમાં લઈ જશે એવું ટોળાને કહે છે. રામન છે ઈ હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. હવે સંત વિશે કહે છે કે આ જે માણસ છે એ ખરેખર ખૂબ જ હોલી એટલે કે પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ અ ફ્રી ટિકિટ ટુ હેવન. શું કહે છે? તો કે તેની દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. બરાબર. હવે આપણને ખ્યાલ આવી જ જાય કે રામને એમ કીધું કે એની દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે, એટલે બધા શું કરશે? તો કે બધા લોકો છે એની પાછળ પડશે. બરાબર. હવે આપણે જોઈએ આગળ. બરાબર. શું જોશું આપણે? તો કે villager 2 says I also want to go heaven rather than become rich in this world. Rather than એટલે ના કરતા. બરાબર. શું કહે છે? તો કે પૈસાદાર બનવા કરતા, આપણને ખબર છે કે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે વિલેજર 2 છે એને ગિફ્ટ આપે છે પૈસાદાર થવા માટે. તો અહીંયા ઈ એમ કે છે કે પૈસાદાર થવા કરતા સ્વર્ગમાં જવું વધારે સારું. બરાબર છે. એટલે મારે પણ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. એમ કે છે કે સ્વર્ગમાં જવું વધારે સારું છે પૈસાદાર થવા કરતા, એટલે હું પણ સ્વર્ગમાં જવા ઈચ્છું છું. યોર હોલીનેસ એલો મી ટુ પ્લક અ હેર. મહાત્મા, ધર્માત્મા, તમે મને એલો એટલે મંજૂરી આપો, પ્લક અ હેર એટલે કે એક વાળ લેવા માટેની, ખેંચવા માટેની તમે મને પરમિશન આપો. બરાબર. પરવાનગી આપો, એલો કરો એમ કે છે. વિલેજર 2 છે એ. બરાબર છે. આપણે જોઈએ આગળ. જ્યારે રામન છે એ ફર્સ્ટ હેર હુ પ્લગ ધ ફર્સ્ટ હેર, તો રામન. બરાબર. એનો જવાબ શું આવશે? રામન. અને પ્લગ્ડ એટલે ચૂંટવું. ઇટ મીન્સ પુલ આઉટ, ખેંચી કાઢવું. બરાબર. અહીંયા આપણે એનો મીનિંગ છે એવી રીતે લેવાનો છે. અને વોટ વોઝ ધ ફ્રી ટિકિટ ટુ હેવન.
What was the free ticket to heaven? બરાબર, તો every hair of the sadhu's beard is a free ticket to heaven. એ રીતે આપણે આન્સર લખશું. આગળ આપણે જોઈએ શું થાય છે, તો કે the sadhu protests a lot but the villager plucks a hair. સાધુ શું કરે છે, ખૂબ જ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરે છે. બરાબર, શેનો, તો કે બધા એટલે કે ના પાડે છે કે ના ના એમ ન કરો એમ ન કરો એમ કહે છે. તો પણ બટ એટલે પણ પેલો જે વિલેજર છે ઈ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચે છે. ધરાહારથી પેલો વિલેજર છે એ ના પાડવા છતાંય, ખૂબ જ વિરોધ કરવા છતાં પણ એક વાળ ખેંચી કાઢે છે. He again makes a cry of pain. Cry of pain એટલે દર્દથી ચીસ પાડી ઉઠવું. બરાબર, શબ્દ સમૂહ છે, ફ્રેશ છે. શું કે છે, તો કે ના પાડવા છતાંય પેલો વાળ ખેંચે છે એટલે ફરી પાછી, અગેન એટલે ફરી પાછી સાધુ છે એ દર્દથી ચીસ પાડી ઉઠે છે. વિલેજર 3, હવે પાછો એના પછીનો વિલેજર આવે છે અને કહે છે one for me too, મારા માટે પણ એક. બરાબર, એમ કરતા કરતા બધા આવશે, જોજો. people crowd around the sadhu and scream loudly. બધા લોકો છે એને ક્રાઉડ અરાઉન્ડ એટલે ની આસપાસ ટોળે વળી જવું, એટલે બધા છે એની આસપાસ ટોળે વળી ગયા અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે બધા કે મને આપો એમ. બરાબર, કારણ કે બધા લોકોને કોઈ પણ વિશ પૂરી કરવા કરતા શું એને ઇમ્પોર્ટન્ટ લાગે છે, સ્વર્ગમાં જવું. બરાબર, બધા એવું ઈચ્છે છે કે પૈસાદાર થવું નથી કે કોઈ કઈ ને કઈ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ કરતા સારું શું છે, તો કે સ્વર્ગમાં જવું. એટલે બધા છે એ સાધુની પાછળ પડી ગયા. રામન સેઝ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. ફોલોઅર્સ એટલે અનુયાયીઓ. બરાબર, તો એમ કે છે કે માય લોર્ડ, તમારા જે અનુયાયીઓ છે એ કોઈને તમે ના પાડો નહીં, એટલે કે બધાને તમે સ્વર્ગની ચાવી આપો. ગીવ ધેમ અ કી ટુ હેવન, તેમને બધાને તમે સ્વર્ગની ચાવી આપો. ધેમ એટલે તેઓને. બરાબર, આ પણ કેવી વિભક્તિ છે, ધ્યેયની કર્મ વિભક્તિ છે ધેમ. બરાબર, તો રામન છે એમ કે છે કે તમે કોઈને ના ન પાડો અને બધાને તમે સ્વર્ગની ચાવી આપો. બરાબર, તો સાધુ ટ્રાઈઝ ટુ એક્સેપ્ટ. સાધુ છે એ નાસી છૂટવાનો પ્રયત્ન કરે છે, ભાગવાનો પ્રયત્ન કરે છે. ટ્રાય એટલે પ્રયત્ન કરે. ટ્રાય પછી તરત જ એસ્કેપ એટલે કે છૂટવા માટેનો, ભાગવા માટેનો પ્રયત્ન કરે છે, નાસી છૂટવા માટેનો. ટ્રાય પછી તરત જ બીજું જે રૂપ છે એ 2 વાળું આપ્યું છે. બરાબર, ટ્રાઈઝ છે ઈએસ વાળું અને તરત ને તરત બીજું ક્રિયાપદ હોય ત્યારે એ મૂળ રૂપમાં આવે. બરાબર, હી ફોલ્સ ડાઉન, પડી ગયો. સાધુ છે એ પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, અને આ ખોટો જે સાધુ છે એ પોતાની જિંદગી માટે દોડે છે. ઇટ મીન્સ કે બધા એની પાછળ પડી ગયા, બધા ધક્કા મૂકી કરતા હોય એટલા માટે પોતે એની લાઈફ, એની જિંદગી બચાવવા માટે આ ખોટો સાધુ દોડ્યો. પીપલ ચેસ હિમ, લોકોએ એનો પીછો કર્યો. બરાબર, ચેસ એટલે પીછો કરવો. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે સાધુ છે એ કેવો છે, ખોટો સાધુ છે. હવે રામન છે એ બધા લોકોને સમજાવશે. શું કહે છે? રામન સેઝ so that is the truth about this sadhu. એમ કે છે કે જોવો, સાધુ છે એનું આ સત્ય છે. બધાને સાધુનું જે સત્ય છે એ ખબર પડી જાય છે કે સાધુ ખરેખર ખોટો છે. એટલે એમ કે છે so that is the truth. આ સત્ય હકીકત છે. He only wanted your money and gifts. બરાબર, સાધુ છે એ ઓનલી, હી એટલે અહીંયા કોણ? સાધુ. સાધુ છે એ ઓનલી તમારી ગિફ્ટ અને મની એટલે પૈસા જ ઈચ્છતો હતો. બરાબર, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, યોર મની એટલે તમારા પૈસા એન્ડ ગિફ્ટ તમારી ભેટ અને તમારા પૈસાને જ માત્ર એ ઈચ્છતો હતો. We can be rich by work hard.
આપણે હાર્ડ વર્કિંગ કરીને, સખત મહેનત કરીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ, બરાબર છે, પૈસાદાર બની શકીએ છીએ. કેન બી રીચ એટલે પૈસાદાર થઈ શકીએ છીએ. We need not give our earnings to the sadhu like this. આવા સાધુઓ છે એને આપણે આપણી અર્નિંગ્સ એટલે કમાણી, બરાબર, અર્ન એટલે કમાવું અને અર્નિંગ્સ એટલે કમાણી, આપણે આવા સાધુઓને આપવાની કઈ જરૂર નથી એમ કે છે. આપણે આપણી જે કમાણી છે એ આવા સાધુઓને આપવી જોઈએ નહીં. આપણે મહેનત કરીને પૈસાદાર થઈ શકીએ છીએ એવું રામન છે એ સમજાવે છે. વિલેજર્સ ટુ સેઝ, oh my 2 gold coins. ખબર છે ને, વિલેજર 2 છે જે એને જે સાધુ છે એને 2 ગોલ્ડ કોઈન્સ આપ્યા હતા પૈસાદાર થવા માટે અને પૂજા કરવી હતી એટલા માટે. તો પછી એમ કે છે, ઓ મારા 2 સોનાના સિક્કા. Raman says, don't worry, the king's men will arrest him. રાજા છે એના માણસો તેને પકડી લેશે. will arrest સાદો ભવિષ્યકાળ છે, him એટલે તેને. કોણ? તો કે king's men. who will arrest him? તો કે the king's men, બરાબર. him એટલે કોને? તો કે સાધુને. everyone will get his money back. બધાને પોતાના પૈસા પાછા મળશે એવું રામન છે ઈ લોકોને પ્રોમિસ કરે છે. અહીંયા આપણે પ્રશ્ન પૂછી શકાય કે what did Raman advise to the people? તો રામન advised to the people that we can become rich by working hard. બરાબર, વર્કિંગ હાર્ડ એટલે કે સખત મહેનત કરીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ. what did the sadhu want? તો the sadhu wanted money and gift. બરાબર છે, આવું આપણે પ્રશ્ન પૂછાય. અહીંયા આપણું યુનિટ છે એ પૂરું થયું અને આપણે જોયું કે આપણે કોઈ પણ વસ્તુ માટે શોર્ટકટ લેવો જોઈએ નહીં. આપણે જે રીતે મહેનત કરીએ છીએ એનું ફળ છે એ ભગવાન આપણને આપે જ છે. અને આવી રીતે જે અંધશ્રદ્ધામાં લોકો માને છે તો આપણે કોઈ દિવસ કોઈ અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ અને સખત મહેનતથી જ આપણે પૈસા કમાવા જોઈએ, બરાબર છે. આપણે ગયા વિડિયો લેક્ચરમાં જેટલો પાઠ લીધો છે, લેસન લીધું છે એ અને અત્યારે જેટલું લીધું છે એના વર્બ હું તમને કહું છું. વર્બમાં આપણે V1, V2 અને V3 ત્રણેય લેશું જે આ મુજબ છે. તમારા બોર્ડ ઉપર આપણને સરસ રીતે દેખાય છે V1, V2, V3, બરાબર. આપણે લાઈન ટુ લાઈન જોતા જશું. સીટ, સેટ અને સેટ, બરાબર. V2 અને V3 બંને સરખા છે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત V3 એટલે, બરાબર છે. ક્લોઝ, ક્લોઝડ, ક્લોઝડ. ઓપન, ઓપન્ડ, ઓપન્ડ. બ્લેસ, બ્લેસ્ડ, બ્લેસ્ડ. ઈડી લાગશે બંનેમાં. એન્ટર, એન્ટર્ડ, એન્ટર્ડ. બો, બોર્ડ અને બોર્ડ. ઈડી લાગ્યું છે બંનેમાં. એક્સેપ્ટ, એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ. ઈડી લાગ્યું છે. એડવાઇઝ, એડવાઇઝડ, એડવાઇઝડ. સલાહ આપવી. ટેક, ટૂક અને ટેકન. પુટ, પુટ અને પુટ ત્રણેય રૂપ એના સરખા છે. V1, V2 અને V3 ત્રણેય રૂપ સરખા છે. પુટ, પુટ અને પુટ. આપણે સરસ રીતે આપણે આપણા જે વર્બ છે એનું લિસ્ટ બનાવવાનું છે. આગળ જોઈએ આપણે. પુશ, પુશ્ડ અને પુશ્ડ. રસ, રસ્ડ, રસ્ડ. ઈડી લાગ્યું છે. ફોલ, ફેલ અને ફોલન. અહીંયા જોઈએ આપણે. FALL, FELL, બરાબર છે. ગેટ, ગોટ અને ગોટ, બરાબર. પ્લગ, પ્લગ્ડ અને પ્લગ્ડ. હોલ્ડ, હેલ્ડ અને હેલ્ડ. આમાં ખાસ આપણે જોવાનું મિસ્ટેક ન થાય. હોલ્ડ, હેલ્ડ અને હેલ્ડ. એડ્રેસ, એડ્રેસ્ટેડ. ઈડી લાગશે અને અહીંયા પણ ઈડી લાગ્યું છે. એલો, એલોવડ, એલોવડ. પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટેડ, પ્રોટેસ્ટેડ. ઈડી છે બંનેમાં. ચેસ, ચેસ્ડ, ચેસ્ડ. અરેસ્ટ, અરેસ્ટેડ, અરેસ્ટેડ.
બરાબર છે. અહીંયા આપણું ફર્સ્ટ જે યુનિટ છે એ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.